ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ 21થી 24 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાયો છે. આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું ઉદ્ઘાટન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ 7 કેટેગરીમાં આ રોબોટિક સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. દરેક કેટેગરી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને ઉકેલવા માટે રોબોટિક્સની એપ્લિકેશનને હાઇલાઇટ કરે છે. સ્પર્ધા અન્વયે લેવલ 1માં 169 ટીમોને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમને ₹50,000ની નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી. આમાંથી 100 ટીમોએ પ્રોટોટાઇપ સ્ટેજ પર આગળ વધીને સામૂહિક રીતે ₹2 કરોડની ઇનામી રકમ મેળવી છે. તેમના દ્વારા તૈયાર થયેલા પ્રોટોટાઇપ્સ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે અને ઇનામ વિતરણ 24મી જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. लगभग 1284 स्टूडेंट का रजिस्ट्रेशन हुआ था. इसमें 169 प्रोजेक्ट को हम लोगों का आइडिएशन में अवार्ड दिया एंड आउट ऑफ 169 100 प्रोजेक्ट्स हैज़ बीन सिलेक्टेड फॉर अ प्रोटोटाइप एंड द ग्रैंड फिनाले. सो आज हमारे को 7 कैटेगरी में रोबोट का प्रेजेंटेशन होगा, इनके डेमोन्स्ट्रेशन होगा, इवैल्यूएशन होगा. इनके साथ एक एग्जीबिशन को जो देखने के लिए हमारा पूरा गुजरात का जितने साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग एंड मैथमेटिक्स, स्टेम एंड इंजीनियरिंग के स्टूडेंट्स हैं, लगभग 5000 स्टूडेंट ये 4 दिन का प्रोग्राम यहाँ पे देखने के लिए अवसर मिलेगा. रोबोटिक गैलरी में हमारा पूरा 175 रोबोट के साथ इनको वॉक थ्रू का अवसर मिलेगा एंड नेक्स्ट एडिशन रोबोट बनाने के लिए इनको एक प्रेरणा मिलेगा.